લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી એમાં પણ ગ્રામ પંચાયત એટલે એનો માહોલ અલગ હોય અને અનેરો હોય અને એમાં ખાસ માધાપર જેનું એક મારે એશિયાનું રિસર્ચ ગામ અને એમાં પણ મોટું ગામ 15,000 મતદાર ધરાવતો આ મત વિસ્તાર છે માધાપર ગ્રામ પંચાયતનો એટલે મતદારોનો માહોલ હવે એની સંખ્યા પણ અનેક ગણી હોય। આજે સમસ્ત માધાપરના મતદારો સવારે 7 વાગ્યાથી વાતાવરણ પણ સારું છે, ખુશ્બુમય છે અને વરસાદનો માહોલ હતો પણ ભગવાનની મહેરબાનીથી વરસાદને કોરાડી ગયું છે એટલે સાંજ સુધીમાં લગભગ 70% થી 75% મતદાન થવાની ગણતરી છે। હર હંમેશા માધાપરની અંદર ભાઈચારાથી જે અમારું ચૂંટણી થતી હોય એમાં મામૂલી કંઈક કાર્યકરોને થોડી બોલાચાલી થાય એના સિવાય ત્રિપક્ષીય જંગ હોવા છતાં પણ તમે જોયું હશે કે ગામની અંદર કોઈ એવો બનાવ ન બને કે કોઈનો વાદ વિવાદ થાય, કોઈને વિરોધ થાય એટલે શાંતિમય પ્રક્રિયાથી ચાલતો અમારો માધાપરનો કાયમી આ ચૂંટણીની પ્રક્રિયા હોય। એમાં આ વખતે 2.5 વર્ષ પછી માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી જઈ રહી છે અને આ રીતે મતદાનનો જે લાહો જે છે એ બેલેટ પેપર ભરી છેલ્લા 13-13.5 વર્ષ પછી આજે માધાપરના મતદારોને મળી રહ્યો છે। એટલે નવા મિત્રોને એક પૂછવા કહે કે ભાઈ એટલા વર્ષ સુધી આપણે ઈવીએમ ઉપર મતદાન કર્યું પણ આ વખતે એક આપણે સિક્કો મારી જે મતદાન કરવાની જે ઘણી પ્રણાલિકા છે એનો પણ અનુભૂતિ કરી રહ્યા છે। ત્યારે આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતની અંદર દરેક પંચાયતના મતદારો અને કચ્છ જિલ્લો અને ખાસ કરીને માધાપર એક મતની કિંમત જે ચૂંટણી લડનાર છે પ્રતિસ્પર્ધી એની હાર જીતનો સમય આવે ત્યારે એની કિંમત થતી હોય તો દરેક મતદારો જુવાનો વડીલો માતાઓ બધાને વિનંતી કરું કે આપનો કિંમતી મત એક તમારી અનિચ્છા કે એક મતથી શું ફરક પડશે પણ એક તમારો મત એક નિર્ણાયક મત હોય છે। ગ્રામ પંચાયતોની અંદર 5 વર્ષ માટે આપણે જેને શાસન સોંપવાનું હોય એને નિમવાનું કામ સરકારના ભારતના સંવિધાનિક આપને અધિકાર મળેલો છે ત્યારે સૌ પોતાના મતદારનો મતનો ઉપયોગ કરી અને 5 વર્ષ માટે સારો પ્રતિનિધિ આપણે ગામને જેનો ભૂતકાળ ઇતિહાસ જોઈ અને આપણે જ્યારે એની નિમણૂક કરવાની હોય ત્યારે સમયસર આપણે 7 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમ છે તો 6 વાગ્યા સુધી આપણે કિંમતી સમય કાઢી આપણા કિંમતી મતથી મતદાન કરી પંચાયતની અંદર સારા વહીવટ કરતા બેસે એવા આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ। આપના માધ્યમથી સમસ્ત મતદારોને વિનંતી કરું હવેથી આપ સૌ 6 વાગ્યા પર આપનો કિંમતી મત આપી અને પંચાયત પ્રતિનિધિ આપણો ઓળખીતો આપણે જે એકદમ જાણીતો અને ગામનું સારું કામ કરી શકે એવી આપણા એકદમ વિચારશીલ કરી અને આપણે નિમણૂક કરીએ અને આપ સૌના સહભાગી બનો અને 5 વર્ષ માટે આપણા પ્રતિનિધિને આશીર્વાદ આપો। એટલે હું માધાપરના નવવાસના છેલ્લા 5 વર્ષ સરપંચ રહી ચૂકી છું। મારું નામ પ્રેમીલાબેન એ ભુડિયા છે અને હવે મારા ઘરવાળા તો સભ્યના વોર્ડમાં ઊભા છે અને અમારી જે ટીમ છે એને બધા લોકો સારી રીતે બહુમતીથી જીતાવીને આગળ લઈ આવશે તો આપણે માધાપરના ગામ બધા સારી રીતે સોલ્વ કરી શકશો। બાકી તો આપણે પબ્લિક ઉપર આધાર રાખી વધારે તો કુદરત ઉપર અને ઘણા 20 વર્ષ ગામ માધાપરના વિકાસ માટે કામ કર્યા છે। બધા એકદમ સારી રીતે સરળતાથી નીકળી ગયા। આ વખતે હવે આપણી પેનલ બધી જ બહુમતીથી આવી શકશે તો પાછા 5 વર્ષ એવી જ રીતના કામ કરી શકશો।